આ તરફ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યું છે। દાંતા તાલુકામાં કોંગ્રેસના 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાના સમાચાર છે। દાંતા કોંગ્રેસ પ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા। થરાદ, વાવ, ડીસા, પાલનપુર, ધાનેરા બાદ હવે દાંતામાં પણ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। 500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયાના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં એક તરફ લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ રસપ્રદ છે, એવામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યું છે। અતુલ ત્રિવેદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી અતુલ। અતુલ, વિગતો મળી રહી છે કે બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે, પૂરી જાણકારી। ચોક્કસ જે બનાસકાંઠા કોંગ્રેસ છે તેમાં બંગાળનો સિલસિલો યથાવત છે। આજે જે અંબાજી ખાતે જે ભાજપનો કાર્યક્રમ હતો અને તેમાં જે દાંતા ખાતેના જે કોંગ્રેસના કાર્યકરો છે, દાંતાના કોંગ્રેસના જે ઉપપ્રમુખ છે, તેમના શક્તિદળના જે પ્રમુખ છે સહિત જે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે અને જે કોંગ્રેસના કાર્યકરો છે, અંદાજે 500 થી વધુ કાર્યકરો આજે અંબાજી ખાતે ભાજપના કાર્યક્રમમાં જે જોડાયા છે। ત્યારે ડીસા, વાવ, થરાદ, ધાનેરા, પાલનપુર ત્યાં પણ કોંગ્રેસમાં ગાબડા પડી ચૂક્યા છે। અનેક જે પૂર્વ ધારાસભ્યો અને અનેક સિનિયર કોંગ્રેસી આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે। ત્યારે કોંગ્રેસ માટે જે પ્રકારે અહીંયા એક પ્રકારે સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે। એક બાજુ કોંગ્રેસ એક સાથે છે તો ખેડ છૂટવાની પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસમાં પેદા થઈ છે અને તાલુકા મથકોથી અત્યારે દરરોજ જે કોંગ્રેસના જે કાર્યકરો છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે। આભાર અતુલ, તમામ જાણકારી બદલ।